ત્રણ માં 10 મિનિટ ની વાર કોઈ નવાનું કરો નીકળી ગયા કેમ કે આપણે એક્ઝામ તો यो गाइस वेलकम बैक टू अवर न्यू व्लॉग आ गए मेरी मौत का तमाशा देखने। તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને 8 વાગ્યા હે આપણે A to Z બાજુ નીકળી ગયા એટલે આપણી યુનિવર્સિટી બાજુ નીકળી ગયા કેમ કે આપણે એક્ઝામ अच्छा એટલે જવાનું તો આપણે કોલેજ હે પણ A to Z દર વખતે બધા ભેગા થાય તો પેલા આપણે A to Z જાવ ત્યાં વિક્રમભાઈ આપણે ભરવાના તમે જોયા હોય તો એ આવે ચાલો પેલા ત્યાં પહોંચી જાય આપણે નાના મોવા પાસે પહોંચી ગયા ને આ બિલ્ડિંગ છે સિલ્વર હાઇટ્સ અત્યારે લગભગ હજી કઈ બીજી બની નથી એટલે રાજકોટ ની પેલા મોટામાં મોટી બિલ્ડિંગ કહેવાય 22 માં થઈ જાય 22 કે 23 હાઈટ છે અત્યારે રાજકોટમાં મોટામાં મોટી આ બિલ્ડિંગ કહેવાય હજી બીજી બધી બને આનાથી મોટી પણ અત્યારે મોટામાં મોટી આ હે 22 માં આપણે પહોંચી ગયા ટુ ઝેડ પેલા આપણે આવ્યા બે હતા કોલેજ આવતા હતા હવે રાહ જોઈ ભરવાની એ આવે એટલે પછી જાય કોલેજ 10 સ્પીડ હોય એટલે આપડા મોઢું સાફ કરવા માંડ્યા અહીંયાથી જોવામાં દેખાય અમારા વિક્રમભાઈ ને કેશબેક મળી ગયો મોટા ભાઈ બતાવો વાહ ભાઈ વાહ કેટલા રૂપિયાનું મળ્યું 1.5 કરોડ નું મળી ગયું 1.99 કરોડ 1.99 કરોડ કેવું લાગે છે ભરવાડભાઈ પેલી એક્ઝામ દેવા જાવ તો એક્ઝામ હતી તે યાદ થયું समझ रहे हो ખબર વાહ કા સીરા કરોડ પટી જાય કરોડ કે કેવો मैं नहीं दिखाऊंगा ભરવાડ કેવો સારો નથી લાગતો मजा आया। એકવાર આમ લુક ચેક કરાવો ગાઈસ એકવાર ભરવાડ देखा आपने लापरवाही का नतीजा है। કેવું ગયું ભરવાડ પેપર ભરવાડ એમ हमको मारो हमको जिंदा मत छोड़ो सालो। વિક્રમ હા એલા ચપ્પા જેવું આવે તમારું કેવું ગયું ભાઈ પેપર પેપર સાહેબ આવે समझ रहे हो પેપર સારું ગયું નજીક આવે ને એવું હવે મારા અમે કેવું ગયું પેપર લીંબુ શરબત મત अरे कहना क्या चाहते हो। તો પેપર દઈ દીધું એ પેપર દઈને અમે નીકળી ગયો ઘર બાજુ બહુ મોડો થઈ ગયો અઢી 3 વાગવા આવ્યા 3 માં 10 મિનિટ ની વાર એટલે હવે ઘરે જાય ભૂખ બહુ લઈ ગઈ જમીન પછી ડાયરેક્ટ ધંધે જ જવાનું થાય આરામ તો નહીં થાય હવે તો પેલા ઘરે પહોંચી જાય એમાં આપણે બે ગઈએ ડુંગળી બટાકાનું શાક રોટલી ડુંગળી ને કેરી હાલો ખાઈ લે તો 4:30 વાગી ગયા આપણે ઉઠીને ગોડાઉન ને તો આવી ગયા હતા ગોડાઉન ની 20 કિલો બટાકા મારે હવેલી પાસે દેવાના હતા તો એ દેવા આપણે આવી ગયા મને નીંદર એટલી આવે ને એમ થાય કે રજા રાખીને ભૂઈ જાવ સવારે રજા રાખી ગઈ હતી એટલે બહાર ભાઈ ધંધો કરવો પડશે પેલા અહીંયા બટાકા દઈ દઉં શેરીમાં અને પછી બસ આપણે રેકડીએ જાય ત્યાં રત્યાકા ને રાઈસિંગભાઈ ભાઈ ગોઠવે પછી તમને બતાવો હાલો આગળ બટાકા આપણે દઈ દીધા હવે થોડું ગળું ફૂકાતું હતું આપણે રસ પીવા આવી ગયા રસ બનાવે એટલે રસ પી લઈને પછી પાછા આપણે ધંધે જાય તો રેકડી બેકડી કમ્પ્લીટ કરી નાખી બટાકા ગોઠવી નાખ્યા ડુંગળી ગોઠવી નાખી બટકી ગોઠવી નાખી બટકી જો કેવી ધોરી એકદમ ભૂંગળા બટાકામાં હાલે એવી મજા જ આવે રાખે રવો રવો થાય શાક આને બનાવો ને તો બાદશાહ ઓરિજિનલ કહેવાય ને થોડીક વાર બેસો વિડીયો એડિટ કરવાનો બાકી તો વિડીયો એડિટ કરી નાખશે પછી અપલોડ કરી દેવું આપણી રેકડીએ બટાકા પૂરા થઈ ગયા હતા એટલે વિનીતભાઈ રેકડીએ ઉભા હું રતિયા પાસે બટાકા લેવા નીકળી ગયો 30 કિલો 20 કિલો જેવા બટાકા લઈ લે એટલે થોડાક બટાકા 8 વાગ્યામાં વગાય જાજી વાર નથી પોણી કલાકની વાર હાલો પેલા બટાકા લઈ આવી અને વિનીતભાઈ ને ચા પીવો હોય તો ચા લેતા આવી ચા લઈને આપણે રેકડી આવી ગઈ વિનીતભાઈ કઈ કહેવાનું કાંઈ નથી કહેવાનું કેમ શું કામ કાંઈ નથી કહેવાનું જવું આવી ગયા समझ रहे हो કેમ થાકી ગયો દોડવા નથી જવાનું કેમ એમ એક દી માં ટેટી ભાગી ગઈ કાલ તો ભાઈ બહુ મોટા ભાઈ કહેતો હતો રેગ્યુલર રનિંગ માં આવી છે રેગ્યુલર કાલ તો કેતો રોજ આવી છે ફેંક્યું ને અમીરી જો અમીરી ચા વિના તો પીવી નથી હે તારે તો પીવી નથી આ હરખું કરાઈ નાખજો ભાઈ આ કાલ આમ ખેતી રહેવાનું એટલે હરખું થઈ જાય પૂરા
દોડવા ન થવું એમ ને તમારે? હાલો જોઈ દોડવા આવે કે નથી આવતા ભાઈ. ધંધો બતાવીને આપણે ઘરે આવી ગયા. હવે ખાવામાં રોટલી, ટમેટાનું શાક, ડુંગળી. તમારે કઈ કહેવાનું હે સપનાબેન? કન્ફ્યુઝ થઈ ગઈ. તમારે વિનીતભાઈ, તમારે વર્ષામાં છે? હેલો જમવા. જમવા હાલો. દક્ષાવાસી તમારે કઈ કહેવાનું હે? હાલો જમવા. બધા એમ જ કે હાલો જમવા. હવે જમી લઈ ભાઈ, તમે મળી વાત. વચ્ચેની તારક મહેતા ચાલુ કરી દીધા. હું ગયો તમે આવીશું વચ્ચેની વધશે હો ભાઈ. કાલ મુકાવી દી. હા કાલ મુકાતા ટાટું થઈ જાય ને આપણે ટાટું થોડું ખવડાવે આપણા સબસ્ક્રાઈબર ને, બરોબર ને? बड़ा हरामी हो बेटा 10:30 વાગી ગયા. જમી કરીને આપણે નવરા થઈ ગયા. એક નંબર. હવે હું વાંચવા માંડ્યો સમાજ, વિનીતભાઈ વાંચવા માંડ્યા કોમ્પ્યુટર. વિનીતભાઈ કઈ કહેવાનું કે ડોન્ટ ડિસ્ટર્બ મી? કઈ નથી કેવું. કઈ કહેવાનું નથી ભાઈ, મરદ માણા વાંચતા જોઈને. હાલો વાંચવાનું ચાલુ કરી. ચાલો વાંચી લે ભાઈ, તમે પાછા મળી. વાંચતા વાંચતા અમે થાકી ગયા હતા એટલે તરબૂચ આવી ગયા. વિનીતભાઈ કઈ કહેવાનું હે? મળતું નથી આમાં. મળતું નથી, મગજ કામ નથી. પુસ્તક માં 13 પાઠ છે ને આમાં 10 જ છે. કઈ વાંધો નહીં, ત્રણ પાઠ ગાયબ થઈ ગયા. આપણે વાંચવા માંડ્યા. તરબૂચ ખાવા માંડ્યા. આ તરબૂચ ખાઈએ તો કઈક યાદ રહે. समझ रहे हो તો તરબૂચ કરતા વિજય મસા કઈક કહેવા માંગે. શું કહો? તરબૂચ તો ખાવ અત્યારે રાત્રે કેટલા વાગ્યા પેલા કેટલા વાગ્યા? 11 વાગે ખાવ તો ખ્યાલ આવે કે કેવા સ્વાદમાં છે આવે એ. समझ रहे हो આજે એક ખાધું તો કાલ 2 ખાવું યાર અમે. એમ હા તો મીઠા હે? મીઠા હો ભાઈ. લેવા કોણ કીધું એ તો કે લેવા કોણ કીધું યાર? હું ગયો ભેગું કોણ નતું યાર? મારા માથા તો પછી યાર કઈ ઘટે યાર? કઈ નો ઘટે. समझ रहे हो